ભાજપના ધારાસભ્યોનો ચુસ્ત હિન્દુવાદ ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે। વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણીનો ચૂંટણી પહેલાનો એક વિડીયો વાયરલ થયો। વાયરલ વિડીયોમાં જીતુ સોમાણીએ મતદારને કોંગ્રેસમાં મત આપવાની અપીલ કરી છે। વાયરલ વિડીયોમાં મુસ્લિમ મતદારની સાથે જીતુ સોમાણી કે જેઓ ચર્ચા કરી રહ્યા છે, મતદાર પોતાની જ્ઞાતિ વિશે જણાવી સમર્થન આપવાની વાત કરી રહ્યા છે। જવાબમાં જીતુ સોમાણીએ કહ્યું કે તમે મત કોંગ્રેસને જ આપજો, તમારે જ્યારે પાણી જોતું હશે ત્યારે હું છોડાવી દઈશ, પણ મત કોંગ્રેસને જ આપજો। આપણે ધ્યાન આપણે દઈ જ છીએ, તમારામાં ધ્યાન તો દઈ જ છીએ, અમે મુસલમાન છે, આપણે ધ્યાન દઈએ। 50 વીઘા જમીન છે, પાણી સારું તમારા હિસાબે આવે, ખાલી ગયું 50-60 મત નકાવ્યું છે ભાજપમાં, તાલુકા પંચાયતમાં, જિલ્લામાં, બેમાં તો ના એમાં અમને નહીં ફાવે, કારણ કે અમને 5 વર્ષ થયા આમાં લાભ મળે। લાભ તો મારે દેવડાવવો હોય ને, એમ હા તમે કહો એમ કરો ને। હા રાજ્ય કોંગ્રેસ પાણી ગયો ત્યારે ખોડાવી દઈશ, કાંઈ વાંધો નહીં, બસ ઈચ્છીને આપણે કાંઈ વધારે ન જોવું। ત્યારે આ કટ્ટર હિન્દુવાદ સવાલ અને એક વાયરલ વિડીયો અંગે ધારાસભ્ય જીતુ સોમાણી કે જેમની પ્રતિક્રિયા પણ સામે આવી છે। ધારાસભ્ય જીતુ સોમાણીએ કહ્યું કે જે વિડીયો વાયરલ થયો છે એ દલડીના યુવકનો છે। ત્યારે આ વાયરલ વિડીયો ત્યારબાદ સ્પષ્ટતા પણ દલડીમાં ક્યારે ભાજપને મત મળ્યા નથી। જીતુ સોમાણીએ આ વાતને લઈને પ્રતિક્રિયા આપી છે। મુસ્લિમોના મત લઈ મારે મારા મત અભડાવવા નથી, જીતુ સોમાણી કહી રહ્યા છે। કહ્યું હું હિન્દુ છું અને મારે હિન્દુઓના જ મત જોઈએ છે। હું ચુસ્ત હિન્દુવાદી કાર્યકર્તા છું અને RSS નો સ્વયંસેવક છું। મારા રગે રગમાં હિન્દુત્વનું લોહી વસે છે। આજે દલડીનો વિડીયો જે વાયરલ ભાઈ એમ કે છે કે હું દલડીનો મુસલમાન છું, મુસ્લિમ સમાજ કોઈ દી ભાજપને મત આપે નહીં, અને 25 વર્ષનું જે એની મતદાર યાદી છે દલડીની, એ પણ આપ જોઈ લ્યો કે ભારતીય જનતા પાર્ટીને મત આ દલડીમાંથી કેટલા મળ્યા। અને હરેક વખતે મેં ગામડામાં સભામાં મેં એમ કીધેલું છે કે મને વિધર્મીઓ મત આપી મારી મતપેટી તમે બગાડતા નહીં, અભડાવતા નહીં મતપેટીને। આવું મેં વારંવાર મારી સભામાં કીધેલું છે, અને આજ પણ હજી હું કહું છું કે મારે તમારા મત જોતા 2.25 લાખ મતદારો આ વિધાનસભા વિસ્તારમાં હિન્દુ સમાજના છે। હિન્દુ સમાજે મને ઘણો બધો પ્રેમ આપ્યો છે અને મારા ઉપર વિશ્વાસ રાખ્યો છે, અને હિન્દુ સમાજ સતત મારી સાથે રહેલો છો। એટલે મારે આટલા બધા જો હિન્દુ સમાજના મત હોય તો બીજા લોકો પાસે મારે મત માંગવાની જરૂર નથી, અને ખોટી મતપેટી શું કામ અભડાવીએ જોઈએ।